નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। કેદીઓનું બ્લડ પ્રેશર અને શુગર ચેક કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। અંકલેશ્વર તાલુકાના સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગ દ્વારા કેદીઓનું ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર જેનિલ પટેલ દ્વારા અંદાજિત 100 જેટલા કેદીઓનું આરોગ્ય સહિત બ્લડ પ્રેશર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું। સાથે જ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ પ્રસંગે તાલુકા સબજેલના જેલર સહિતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। તો આવો જાણીએ અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના મેડિકલ ઓફિસર જેનિલ પટેલ શું કહેવા માંગે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અંકલેશ્વરથી। હું ડૉક્ટર જેનિલ પટેલ, મેડિકલ ઓફિસર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, આયુષ્માન આરોગ્ય મંદિર માં ફરજ બજાવું છું। આજ રોજ અંકલેશ્વર અર્બન UPHC 1 દ્વારા અંકલેશ્વર શહેરમાં સબજેલ ખાતે કેદીઓની તપાસ કરી અને તેમના બીપી અને શુગર માપવામાં આવ્યા તથા એમને જરૂરિયાતમંદની દવાઓ આપવામાં આવી।